ગુડ મોર્નિંગ દર્શક મિત્રો. તો આજે હવે પહેલગામ જવાનું છે અને પહેલગામમાં 2 દિવસ રોકાશું. પહેલગામની અંદર બેતાબ વેલી, આરુ વેલી વગેરે જે ટુરિસ્ટ સ્પોટ છે એ આ વિડીયોની અંદર કવર કરશું. આજે અમે શ્રીનગરની અંદર આ સ્નોબ્લીઝ હોમસ્ટે છે ત્યાં રોકાણા છે. બહુ સરસ મજાનો હોમસ્ટે છે. તો હોમસ્ટેની પણ જુઓ તમે, બહારથી ગ્રાઉન્ડ સરસ મજાનું છે, બગીચો સારો સરસ છે અને કાશ્મીરી ઢબનું મકાન છે. આમ તો એક બંગલો છે, બંગલાની અંદર સરસ મજાનો બગીચો, ગ્રાઉન્ડ, આ ટાઈપનો હોમસ્ટેમાં અમે રહેલા છીએ. 2 દિવસ અહીંયા રોકાણ કર્યું. હવે 2 દિવસ પહેલગામ જશું અને પાછા પહેલગામથી આવીને આ જ હોમસ્ટેની અંદર 3 દિવસ રોકાશું. તો ચાલો હવે આપણે પહેલગામના ટુરિસ્ટ સ્પોટ ઉપર મળીએ. નાસ્તાની અંદર છોલે ભટુરે, બટેકા પૌવા, બ્રેડ, માખણ, જામ, આ બધું નાસ્તાની અંદર શ્રીનગરની હોટલમાં, અને સાથે ચા અને સાથે કાશ્મીરી ચા. કાશ્મીરી ચા જેને નમકીન ટી પણ કહેવામાં આવે છે, પિંક ટી. ચાલો ગુજરાતી નાસ્તો એન્જોય કરીએ. જે લગભગ આ જે જગ્યા છે ત્યાં જ આ પુલવામા એટેક થયેલો. સામે જે શેડવાળી જગ્યા દેખાય છે એ જ જગ્યા ઉપર પુલવામાનો એટેક થયેલો. આ જમ્મુ હાઈવે છે. આ શ્રીનગરથી જમ્મુ હાઈવે પર પામપોર ડિસ્ટ્રિક્ટ આવે છે. આખા કાશ્મીરમાં ફક્ત આ એક જ ગામમાં કેસરની ખેતી થાય છે. એટલે હવે આપણે એ કેસરના ખેતરમાં જઈએ અને કેસર જોઈએ કે કેસરની ખેતી કેવી રીતે થાય છે. પછી હું તમને કેસર વિશેની વધારે માહિતી આપું. તો આપણે હવે કેસરના ખેતરમાં આવી ગયા છીએ. કેસરની ખેતી માં ફક્ત ઓક્ટોબર એન્ડથી લઈ અને 20 નવેમ્બર સુધી જ આના ફૂલ આવે છે અને ત્યારે જ તમે એના કેસર કાઢી શકો છો. આખા વર્ષ દરમિયાન ફક્ત ને ફક્ત આ ઓક્ટોબર એન્ડ અને 20 જાન્યુઆરી સુધીમાં જ આ મળે છે. અને એમાં પણ આપ આ ફૂલને જુઓ. એમાં આ જે 3 કેસરી દાંડી છે એ કેસર છે કે જે આપણે ઓરિજિનલ કામ લાગે છે, અને જે આ પીળી દાંડી છે એ એની સાઈડ પ્રોડક્ટ છે કે જે મીઠાઈમાં અને દવાઓમાં કામ લાગે છે. અને આશરે 1.5 લાખ ફૂલ જ્યારે આ નીકળે ત્યારે એમાંથી 1 કિલો કેસર નીકળે છે. એના કારણે એની કિંમત ખૂબ જ ઊંચી હોય છે અને 1 કિલો કેસરની કિંમત આશરે અત્યારે 3 લાખ રૂપિયા જેવી છે. અને આ કેસરને કાશ્મીરનું સોનું કહેવામાં આવે છે. કેસર વિશે બીજી પણ એક જાણકારી આપી દઉં કે આ કેસરના ફૂલ છે એની રોપણી 1 વર્ષ તમે કરો ત્યારે તમે એ વર્ષે અને બીજા વર્ષે એમ 2 વર્ષ તમે કેસરની પાક લઈ શકો છો. અને 2 વર્ષ પછી ફરીથી પાછા કેસરના બીજ ઉગાડવા પડે છે. એટલે એક વખત તમે એના બીજ ઉગાડ્યા પછી એમાંથી 2 વખત કેસર લઈ શકો છો. ખેતરના માલિકે મને હમણાં એક ફૂલ આપ્યું અને કહ્યું કે તમે આ ચાખો અને જુઓ કે આ કેસર કેવું છે. આ હજી એકદમ ભીનું છે અને ખાધા ભેગું તમને એનો તરત જ કડવો સ્વાદ આવે છે. આ રીતે તોડી અને એની પછી સુકવણી કરવાની હોય છે. આ કેસર છે અને આ એની સાઈડ પ્રોડક્ટ છે જે મીઠાઈમાં અને દવાઓમાં કામ લાગે છે. इसके पत्ते का भी कुछ यूज होता है. ફૂલ છે જ્યાં એની એક પણ વસ્તુ નકામી નથી હોતી. આ કેસર આપણે ખાવામાં રોજબરોજમાં ઉપયોગ કરી શકીએ છીએ. આ કેસરની આ સાઈડ પ્રોડક્ટ છે એ દવા અને મીઠાઈમાં ઉપયોગમાં થાય છે. આ પાંદડીનો પણ દવાઓમાં ઉપયોગ થાય છે. અને અમે આ જે ખેતરમાં ઊભા છીએ એ ખેતરના માલિક છે દિલકશ સેફ્રોન ફિલ્ડ. અને આ ખેતરના માલિક છે બેન, અને એમનો રિસ્પોન્સ ખૂબ જ સારો હતો. મેં ના પાડી છતાં પણ એમને મને ફૂલ તોડી અને ચાખવા માટે આપ્યું કે તમે ચાખો અસલી કેસર શું હોય છે ને શું નહીં. આપ જોઈ શકો છો કે મેં ખાલી એક જ કેસરની દાંડી ચાખી છે છતાં પણ મારી જીભ એકદમ કેસરી થઈ ગઈ છે.
આ હજી ભીનું છે, આને સુકવણી કરશે અને સુકવણી કર્યા પછી પણ આ વજનમાં થોડું હલકું થશે અને એના કારણે એનું વજન ઓછું થાય છે અને એના કારણે એ ખૂબ જ મોંઘું મળે છે. અને આ ખેતરમાં વાવીએ આપણે, આ ખોદી અને એમાં બી નાખ્યા પછી એમાં પાણી પાવાની કે ખાતર નાખવાની કે એવી કોઈ જરૂર નથી પડતી. ફક્ત અને ફક્ત ભગવાનના ભરોસે આ ખેતી હોય છે કે આજે આ ફૂલ નીકળેલા છે, હવે જો આમાં વરસાદ આવશે તો કાલે આ આખું ખેતર ભરાઈ જશે. એટલે ફક્ત ભગવાન વરસાદ કેવો આપે છે એના ઉપર આ ખેડૂતોની જિંદગી આધારિત હોય છે. પણ આપણા વ્યુઅરને કહેવા માંગીશ કે જ્યારે પણ અહીંયા આપણે કાશ્મીરમાં આવીએ અને આ કેસરનું ખેતર જોવા આવીએ ત્યારે એમાંથી પ્લીઝ આપણે એમાંથી કેસર તોડી અને ટેસ્ટ ન કરવો જોઈએ, કારણ કે આપણે તો ઘણા લોકો હોઈએ છીએ, આવી રીતે જો એક એક ડાળી તોડી અને એનો ટેસ્ટ કરીએ તો આ કેસરની જે ખેતી કરતા હોય છે એ લોકોને ખાસો નુકસાન જઈ શકે છે. એટલે પ્લીઝ કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે એનું ટેસ્ટ ના કરે. અત્યારે આપણે શ્રીનગરથી પહેલગામ જઈએ છીએ. પહેલગામ જતાં જતાં પામ્પોર ડિસ્ટ્રિક્ટ આવે છે. આ પામ્પોર એટલે કાશ્મીરમાં જ્યાં કેસરની ખેતી થાય છે એ ડિસ્ટ્રિક્ટ છે. આ હાઈવે ઉપર બધી કેસર વેચવા માટેની દુકાનો છે અલગ અલગ. તો એ દુકાનમાં જઈને કેસર વિશેની આપણે માહિતી લેશું. તો ચાલો હવે કેસરની દુકાનમાં. અને ઓરિજિનલ કેસર છે એ કોઈ દિવસ પાણીમાં નાખો, દૂધમાં નાખો, ગમે તેમાં નાખો, એ ઓગળતું નથી. જો કેસર તમે દૂધમાં કે પાણીમાં નાખો અને ઓગળી જાય તો એ નકલી કેસર છે. એટલે કેસર લેતી વખતે આ બધી વાતોનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. આ કેસરના ફાયદા માણસો એમ માને છે કે કેસર ફક્ત ને ફક્ત આપણે દૂધપાક અને પુલાવ અને એવી બધી વસ્તુમાં જ નાખવા માટે છે, જ્યારે એવું નથી. આ કેસરના ફાયદા એટલા બધા છે જે આપણે આમાં જોઈ શકીએ છીએ કે કેસર તમારા મૂડ સ્વિંગમાં કામ લાગે છે, એ તમારી આંખોની રોશની માટે ફાયદાકારક છે. અહીંના લોકો તો એવું પણ કહે છે કે કાશ્મીરના લોકોને ચશ્માના નંબર નથી હોતા. એનું એક કારણ એ છે કે એ કાયમી માટે કેસરનું રોજ સેવન કરે છે અને કેસરનો કાવો રોજ પીવાથી એ લોકોના આંખના નંબર નથી હોતા. અને કેસરના ઘણા બધા ફાયદા છે. એટલે જ્યારે પણ આપ કાશ્મીર ફરવા આવો તો ચોક્કસ અહીંથી કેસરની ખરીદી કરવી. અહીંયા તમને કેસર, બદામ, અખરોટ, કેસરની અલગ અલગ જાતની બધી પ્રોડક્ટ્સ જેમ કે કેસરનું તેલ છે, કેસરનું ઓઇલ, આ એમનું કેસર છે જે જોઈ શકો છો, જે અમને ચખાડ્યું છે. અને અમે એમના ખેતરના ફૂલમાંથી પણ કેસર ચાખ્યું છે અને દુકાનમાં પણ ચાખ્યું, અમે કાવો પણ પીધો છે. કેસર ઉપરાંત એમની દુકાનમાં બ્લ્યુબેરી, રેડબેરી, કેનબેરી, પિસ્તા, અખરોટ આ બધી પ્રોડક્ટ પણ છે. બજારમાં આવ્યા છીએ, ત્યાં કેસર બજારની બહાર મેં એક આ કાવો બનાવવા માટેની ભાઈ કાશ્મીરી કાવા માટેની જોઈ શોપ. તો આપણે ભાઈને પૂછીએ એ કાશ્મીરી કાવો કેવી રીતે બનાવે છે. तो आपका नाम क्या है? सैयद तस्लीम। अच्छा, तो सैयद भाई, इस बर्तन को क्या बोलते हैं? कश्मीरी समावार समावार बोलते हैं, ये कापर के हैं। और इसमें कावा कैसे बनाते हैं? इसमें मतलब इसमें 60-70 का बात है। इसमें कम से कम 50-60 ग्राम डालना पड़ता है मसाला और कैसे डालना पड़ता है 1 ग्राम। ठीक है। फिर इसको पूरा दिन मतलब 1 घंटा बॉयल करके फिर तैयार होता है। जितना ज्यादा इसको बॉयल करोगे इतना ज्यादा इसका टेस्ट बढ़ता जाता है। अच्छा, ये बर्तन खोल के दिखा सकते हो? उसके में यहाँ से देखिए सर, ये कोयला है। और मैं दिखा रहा हूँ आपको क्या हुआ। ये इसके अंदर जो पानी खोल रहा है ये कहवा है। हाँ, ये कहवा है। ये तैयार हो गया। ये तैयार हो गया। हाँ, ये इसकी स्टीम निकल रही है बाहर। अच्छा, बाकी से होता है टेस्ट के लिए आलमंड। हाँ, ये इसमें बादाम ऊपर हाँ, से। इसमें बादाम का मिक्सर निकाला होता है ये। ओके।
તો એ કાશ્મીરી કાવો છે એ કાશ્મીરની ઠંડકમાં ખૂબ જ ગરમી આપે છે અને કાશ્મીરમાં જે તમે ઠંડી લાગે ત્યારે આ પીવાથી તમને ખૂબ જ ગરમી મળે. એટલે કાશ્મીરી લોકો પોતાની રોજબરોજની જિંદગીમાં ચા કોફી એવું કશું નથી પીતા, પણ એ લોકો રોજબરોજની જિંદગીમાં આ કાશ્મીરી કાવો જ પીવે છે. તો ભાઈ પાસેથી આપણે એક કપ કાવો લઈએ. ના ભૈયા એક કપ મેરે કો બના દો. देखो आ एक्स्ट्रा में डालूंगा आपको मैं। તો આ બદામ અને કેસરથી ભરપૂર આ કાવો, આ કાશ્મીરી કાવો છે કે જે અમે કાશ્મીરની ટૂરમાં આવ્યા છીએ ત્યારે રોજ લગભગ 1 થી 2 વખત તો આ કાવો પીએ છીએ અને આ કાવો પીવો એ અહીંની લજ્જત માણવા જેવો છે. અનંતનાગ ડિસ્ટ્રિક્ટની અંદર એક ગામ છે, ત્યાં આવેલા છીએ. તો એની બજારમાં નીકળતી વખતે મેં એક આ બેકરી જોઈ જ્યાં આ કાશ્મીરી રોટી બનાવે છે આ લોકો. આ કાશ્મીરી રોટી છે જે મેંદાથી બને છે અને કાશ્મીરના લોકો સવારે જે નમકીન ચા એટલે કે યુટ્યુબમાં જો બહુ ફેમસ છે પિંક ચા, એ નમકીન ચાની સાથે આ કાશ્મીરી રોટી ખાય છે. આ મેંદાની અંદર ઘી અને પાણી નાખી અને એનો લોટ બાંધે છે અને પછી એને આ રીતે નાના નાના શેપ આપી અને તંદૂરમાં શેકે છે અને એ લોકોનો રોજનો સવારનો નાસ્તો છે. અને આની લાઈફ 10 દિવસની છે. 10 દિવસ સુધી તમે આ સાચવીને રાખી શકો છો આ રોટી. હવે આપણે પહેલગામ જવાના રસ્તા પર આગળ વધી રહ્યા છીએ. આ રસ્તા ઉપર નાના નાના ગામડાઓ છે અને એકદમ કુદરતી વાતાવરણ છે. ચિનારના વૃક્ષો, દેવદારના વૃક્ષો અને એપલ વેલી, આ બધું જોઈ અને મન ખૂબ ખુશ થઈ જાય છે. તો હવે આપણે આગળ પહેલગામના રસ્તે આગળ વધીએ. હવે અહીંથી એપલ વેલી શરૂ થાય છે. હવે આગળ આપણે જઈ અને એકાદી એપલ વેલીમાં ઊભા રહેશું અને તમને ત્યાંના સફરજન દેખાડશું અને સફરજનનું જ્યુસ પણ પીશું. તો જો આ સફરજન વેલીની અંદર સફરજનની વાડીમાં બેઠા બેઠા સફરજન સુધારી અને અંદર મસાલો નાખી અને સફરજનના ઝાડ નીચે બેસીને જ સફરજન ખાઈ રહ્યા છીએ. અદ્ભુત નજારો જો, સરસ મસ્ત મજાના સફરજનનું ઝાડ અને નીચે સફરજન, તાજા આ મજા કાશ્મીરમાં છે. આવો ફરવા. એપલ જ્યુસ પીવા માટે અહીંયા આવ્યા છીએ. તો અહીંયા એપલ જ્યુસની સાથે બહુ બધી વેરાયટી છે આમની દુકાનમાં. આ એપલ સીડર વિનેગર છે કે જે આપણે અત્યારે બહુ પ્રચલિત છે કે જેને શરીર ઉતારવું હોય તે આ રોજ સવારે પીવે છે. આ એની ચટણી છે, કાશ્મીરી ગાર્લિક ચટણી એટલે લસણની ચટણી છે. આ સફરજનની ચટણી છે. આ કમળ કાકડી જે અહીંયા નદરું કહેવામાં આવે છે એનો અથાણું છે. આ એપલ જામ છે. એ રીતે અહીંયા સફરજનની બહુ બધી જ વેરાયટી રાખવામાં આવેલી છે અને આપણે આજે અહીંયાથી એપલ જ્યુસ લીધું છે. આપ જોઈ શકો છો અહીંના વાડીના તાજા સફરજન અને એમાંથી જ કાઢેલું જ્યુસ હવે આપણે પીવાના છીએ. અમે અહીંયા આવ્યા એટલે અમને એમની દરેક વેરાયટી આ રીતે કાઢી અને આપી છે ચાખવા માટે. એમાં એપલની ચટણી છે, એપલનું સફરજન અથાણું છે અને એપલનો જેમ છે અને આ એપલનો મુરબ્બો એમને આપ્યો. એટલે અહીંયા આવી અને તમે દરેક વસ્તુની ટ્રાય કરી અને ખરીદી કરી શકો છો. अच्छा गुजराती जानते हो? 2-3 साल से अच्छा हमने स्टार्ट किया, 2-3 साल हो गए। अच्छा और सबके रेट बता सकते हैं? ये सबका अलग अलग रेट है। मिनिमम हमारा रहता है 250 250 और हमारा ये आधा किलो का बॉक्स रहता है। कैरी करना भी आसान होता है
और मैक्सिमम 350। इसमें 2-3 आइटम ऐसे हैं जैसे कि कमल ककड़ी या वॉलनट एप्पल जैम, ये तो अलग अलग रेट के, ये 350 के हैं। ओके। और अगर विनेगर लेना है तो ऑर्गेनिक मिलेगा, प्योर ऑर्गेनिक, डाइजेशन के लिए, कोलेस्ट्रॉल या बॉडी वेट उसके लिए बहुत अच्छा रहता है। मॉर्निंग टाइम में इसको लेना होता है पानी के साथ। ये 650 का है, 750 ml। इसमें हमारा छोटा साइज भी है, 200 ml, 200 रुपीज। और इस सब का शेल लाइफ कितना रहता है? 1 ईयर। और विनेगर का 18 मंथ रहता है। ओके, થેન્ક યુ. હવે આપણે આ બધા જે સાઈડમાં જોઈ રહ્યા છીએ એ બધા જ અખરોટના ઝાડ છે અને અહીંયા અખરોટની ખેતી ખૂબ પુષ્કળ પ્રમાણમાં થાય છે. સફરજનના ઝાડની લાઈફ હોય છે 40 થી 45 વર્ષ અને સફરજનનું ઝાડ તમે જ્યારે ઉગાડો છો ત્યારે 11 વર્ષ પછી એમાં ફળ આવવાની શરૂઆત થાય છે. પણ હવે આજકાલ જ્યારે હાઇબ્રિડ આ લોકો પ્લાન્ટેશન કરે છે એમાં 3 વર્ષ પછી સફરજન આવવાનું શરૂઆત થાય છે અને 3 વર્ષ પછી ત્યારે ઝાડમાં આ રીતે જે છે અહીંયા એનું ડાળખી લાલ કલરની થાય છે. એમનું કહેવાનું એવું છે કે અહીંયા ડાળખી લાલ કલરની થાય, એમાં પછી સફેદ કલરનું ફૂલ આવે છે અને એ ફૂલ આવ્યા પછી એમાં સફરજન આવે છે. અને જેમ સફરજનના વૃક્ષ પર સફરજન ઓછા એમ એ સફરજન મોટા થાય છે. જેમ સફરજનના વૃક્ષ પર સફરજનની સંખ્યા જાજી એમ સફરજન નાની સાઈઝ હોય છે અને નાની સાઈઝના સફરજન વધારે જ્યુસી હોય છે અને એ ખાવા માટે વધારે સારા હોય છે. સફરજન જેમ મોટા થાય છે એમ એમાંથી એનું જ્યુસીપણું ઓછું થઈ જાય છે. એ અહીંના લોકોનું કહેવાનું છે. જો તો મિત્રો, આ આપણે એપલ ગાર્ડનમાં આવેલા હતા, એમાં આપણે એપલની વેરાયટીની વાત કરીએ તો અહીંયા કાશ્મીરી લોકોનું કહેવાનું એવું છે કે રેડ એપલ છે એ હેલ્થ બેનિફિટ માટે નથી હોતા. આ ગ્રીન એપલ છે એ ગ્રીન એપલ સૌથી હેલ્ધી અને સૌથી સારા ગણાય છે. અને સફરજન જો તમારે ખાવું હોય તો સફરજનમાં આ રીતે લીલો કે પીળો પટ્ટો હોય તો એ સફરજન ખાવાને લાયક ગણે છે એ લોકો, અહીંયાના કાશ્મીરના લોકો. બાકી આખે આખું લાલ સફરજન એ લોકો ખાવાને માટે યોગ્ય ગણતા નથી. સૌથી વધારે ગુણકારી એ લોકો ગ્રીન એપલને માને છે. ત્યાર પછી એ લોકો ઓરેન્જ એપલ, યલો એપલને ગણે છે, ગોલ્ડન એપલને, એ ખાવા જોઈએ. ત્યાર પછી આ લોકો અમરી એપલ કહે છે, આ ખાવા જોઈએ એમ કે. અને સૌથી લાસ્ટમાં એ લોકો એમ કહે છે કે કશું જ ના હોય તો રેડ એપલ ખાવા જોઈએ એમ કે. અને આપણા ત્યાં ગુજરાતમાં કદાચ અમરી એપલ આવે છે અને રેડ એપલ આવે છે. જે રેડ એપલ આવે છે એ લોકો કાશ્મીરના લોકો એમ કે છે એ અમારા કાશ્મીરી નથી, એ સિમલાના એપલ છે એમ કે. એટલે આજ એપલ ગાર્ડનમાં આવી અને અમને આટલી સફરજન વિશે માહિતી મળી છે જે મેં તમારી સાથે શેર કરી છે. એપલ જ્યુસ, એપલના ફાર્મમાં એપલ જ્યુસ. તો મિત્રો, આપને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો.